ડેપ્યુટી સીએમને એસીબીએ સમન્સ પાઠવ્યું છે। પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને એસીબીનું સમન્સ, પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે। શાળામાં ઓરડાના બાંધકામમાં ભ્રષ્ટાચાર કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું। મનીષ સિસોદિયાને 9 જૂને હાજર થવા માટે સમન્સ આપવામાં આવ્યું છે। સત્યેન્દ્ર જૈનને 6 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને સમન્સ પાઠવવામાં આવ્યું। મનીષ સિસોદિયાને પણ એસીબી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે।